ઉત્તર ગુજરાતની જે સ્થિતિ છે એમાં એક સવાલ આજે ઊભો થયો છે, અને આજે સવાલ ઊભો થયો છે એ એવો ઊભો થયો છે કે જળમગ્ન છે બનાસકાંઠા, પણ એ જળમગ્ન બનાસકાંઠા છતાં પણ વાંક જનતાનો જ આ સવાલ એટલા માટે પૂછાઈ રહ્યો છે કે જ્યારે બનાસકાંઠાના કે ઉત્તર ગુજરાતના સૌથી દિગ્ગજ નેતા, એક એવું નામ કે જે સાંસદ પણ રહી ચૂક્યા છે, જે ત્યાંની રાજનીતિમાં બહુ મોટું નામ છે, પરબત પટેલ, બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે પરબત પટેલને પૂછવામાં આવ્યું, પૂરની સ્થિતિ સામે વાતચીત કરવામાં આવી, તો આડકતરી રીતે એમણે એવા કંઈક શબ્દો વાપર્યા કે આમાં પ્રજાનો જ વાંક છે, બિલકુલ પૂરમાં પ્રજા પરેશાન છે, એનો રસ્તો શું હોઈ શકે એવું કહેવાને બદલે એ એવું કહેતા સંભળાયા કે આ આખી ઘટનામાં વાંક પ્રજાનો છે, આમાં વાંક જનતાનો છે, એટલે ઉત્તર ગુજરાતમાં પૂર છે, બનાસકાંઠામાં સુઈ ગામ, ભાભર, થરાદ, વાવ બધાની સ્થિતિ ખૂબ ખરાબ છે, પણ નેતાજીનું એવું કહેવું છે કે આમાં વાંક જનતાનો છે, આમાં વાંક ખેડૂતોનો છે, આમાં વાંક સ્થાનિકોનો છે. અમે આ નથી કહેતા, આ કહી રહ્યા છે દિગ્ગજ નેતા પરબત પટેલ. પહેલા સાંભળી લઈએ કે એમણે શું વાત કરી છે. કે આ વખતે 2015 ને હતા મિત્રો 77 ફ્લડ આવ્યો. મારી રેલ નદી 3 મહિના ખાલી હતી, લગભગ 3 મહિના 300 મીટર પહોળાઈમાં હેડ્યું, પણ ગામડાને ક્યાંય નુકસાન નહોતું કે જ્યાં પાણી હેડતું હતું રેલને ઓળે. એટલે જ મેં કીધું કે આ બનાવ એટલા બન્યા છે કે બધા ખેતરોના રહેણાંકને લીધે જે ઓરિજિનલ વેણ હતો એ વેણ બધા બદલી નાખ્યા, અને એટલા માટે કરીને પાણીનો જ્યારે આગળ નિકાલ લેવો, પાણી જાય ક્યાં, નકા તો ઢાળને પણ ઢાળી નીકળી જાય નિયમ, પણ ક્યાંય જે વેણ હતો એ લોકોએ બંધ કર્યો. જે તે વખતે અમારા જેવા હોય કે જે ગામ લોકોએ ખબર રાખવી હતું કે જે તેને કોઈને અટકાયા નહીં કે આ પાણી બંધ થશે, જેને લીધે કરીને આ હોનારા 15 ને 17 એના કરતાં આ વખતે વધારે ખરાબી દેખાય છે. પાણી માર્ગો નદી નું થઈ ગયું, ગામનું પાણી જ આવ્યું છે, ક્યાંક બીજા આગળના ગામોનું આવ્યું છે, ખેતરોનું પાણી આવ્યું, અને જેને લીધે આ નુકસાન થયું. તો આ જે શબ્દો છે નેતાજી પરબત પટેલના, એનાથી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ખેતરોમાં જો રહેણાંક બન્યું છે, લોકોએ પાણીનું વહેણ બદલી નાખ્યું છે, તો સ્થાનિક તંત્ર કરી શું રહ્યું હતું? જો વડોદરાની અંદર વિશ્વામિત્રીનું વહેણ રોકવામાં આવે તો સવાલ ત્યાંના તંત્ર ઉપર ઉઠતો હોય, તો બનાસકાંઠાનું તંત્ર આમાં જવાબદાર કેમ નહીં, અને જનતા શા માટે જવાબદાર? અને ખેતરોમાં રહેણાંક બનાવ્યા છે ખેડૂતોએ, એના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. પરબત પટેલનો આ તર્ક જે સામે આવ્યો ત્યારબાદ જ વિવાદ ઉભો થયો છે, કારણ કે આડકતરી રીતે તેમણે પૂરની સ્થિતિ સામે ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા છે. હવે મોટા ભાગે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જે ખેતી આધારિત જિલ્લો છે, મોટા ભાગે ત્યાં ખેડૂતો હોય છે, એ ત્યાંને ત્યાં ખેતી કરે છે, અને એમનું રહેણાંક પણ ખેતરમાં જ હોય છે. અને માનસી 8-8 દિવસ થઈ ગયા, હા, એક દિવસ ગુજરાત ફર્સ્ટની ટીમ સ્પોટ પર પહોંચી, એક વિસ્તારમાં પહોંચી, જ્યાં તંત્રએ પહોંચવાનું હતું ત્યાં મીડિયા સૌથી પહેલા પહોંચ્યું છે, ત્યાંની પીડા બતાવી છે. દિવસ 1, દિવસ 2, દિવસ 3, દિવસ 4, દિવસ 5, દિવસ 6, દિવસ 7, દિવસ 8. સામાન્ય લાગતી આ બાબત એટલા માટે અસામાન્ય છે, અસાધારણ છે કે 8-8 દિવસથી બનાસકાંઠા પાણીમાં છે, પૂરમાં છે, પ્રજા પીડાય છે, પરેશાન છે, હેરાન છે, અને નેતાજી જનતાનો વાંક કાઢે છે. શું આમાં જનતાનો વાંક છે? જનતાનું કારણ છે. તો તમે શું કરી રહ્યા છો? શાસન તમારું છે, સરકાર તમારી છે, સત્તામાં તમે બેઠેલા છો. મેં કહ્યું એમ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં દબાણ થાય તો વાંક કોનો? જનતાનો વાંક છે કે એને દબાણ કરી દીધું. એ તંત્રની જવાબદારી નથી કે દબાણ દૂર કરે. તમે ખેતરોમાં રહેણાંકની વાત કરતા હોય ને લોકોએ વહેણ બદલી નાખ્યા એવી વાત કરતા હોય, તો સવાલ એ ઉઠી રહ્યો છે કે જેમની જવાબદારી છે એ તંત્ર શું ત્યાં ઊંઘતું હતું? 2015માં અને 2017માં તમને અનુભવ છે કે કઈ રીતની પરિસ્થિતિ બની હતી ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં. તો પછી 8 વર્ષ વીતી ગયા, માની લઈએ કે 2017માં એકવાર ખરાબ પરિસ્થિતિ બની હતી બનાસકાંઠામાં, ત્યારે કેમ સબક ના લીધો, બોધપાઠ કેમ ના લીધો? એ પછી કેમ કોઈ કોન્ક્રીટ કામગીરી ન કરવામાં આવી કે ફરી એકવાર નડાબેટ હોય, સુઈ ગામ હોય, વાવ હોય, ભાભર હોય, થરાદ હોય, ત્યાં આ રીતે લોકો પરેશાન ના થાય, ભૂખ્યા તરસ્યા ના રહે, પાણી ભરેલા 8-8 દિવસ સુધી ના રહે, આખા ગામ પાણીમાં ગરકાવ ના થઈ જાય? તમે શું કરતા હતા ભાઈ? બિલકુલ.
અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે દોષનો ટોપલો માત્ર ને માત્ર માનસી, પ્રજા આપણી પર સાથે ઢોળી દે છે. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી જોડાઈ ગયા છે. અમરાભાઈ, અમે નેતાજીને હમણાં સાંભળી રહ્યા હતા. એમણે કહ્યું કે બનાસકાંઠામાં, નેતાજી એટલે ફોડ પાડી દઉં, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, એમણે કહ્યું કે ખેડૂતોએ ખેતરોમાં રહેણાંક બનાવી દીધા, પાણીના વહેણ બદલી નાખ્યા, એના કારણે અને વેણ જ્યારે લોકોએ બંધ કર્યા તો કોઈ એને અટકાવ્યા નહીં, એના કારણે આ પૂરની સ્થિતિ આડકતરી રીતે એમણે ખેડૂતો ઉપર નાખ્યું છે. તમે શું કહેશો? હવે ખરેખર વિચાર કરો કે અત્યારે તો પૂર સ્થિતિમાં એટલે કે અત્યારે તો ખૂબ નુકસાન ગયું છે. એમાં સુઈગામ વિસ્તારમાં ખૂબ નુકસાન ગયું છે. આપણા નેતાશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે 2015 થી જે પૂર આવ્યું એ વખતે આ જ ઘટના હતી, 2017માં આ જ ઘટના હતી અને 2025માં પણ આ જ ઘટના છે. અત્યારે જે સુઈગામ અને વાવ વિસ્તારમાં તો ખેડૂતના ખેતર તો શું, એમના જે ઘરવખરી છે ને એ પણ ખતમ થઈ ગયેલી છે. ખેડૂતો તો બરબાદ થઈ ગયેલા છે. આ વરસાદ 20 થી 25 ઇંચ વરસાદ પડ્યો છે. સરકારશ્રીએ ભલે આંકડા ઓછા આપેલા હોય પણ અહીંયા તો વાદળો ફાટી ગયેલા, એટલો વરસાદ પડ્યો છે. ત્યાં જતા ખબર પડે. અમરાભાઈ, આ પરબતભાઈ જે કે છે એ તમને સાચું લાગે છે? એવું થયું છે? હવે સાચાની તો વાત જવા દો, આ સાચું છે જ નહીં. કારણ કે અત્યારે અહીંયા વરસાદને લીધે તૂટી ગયેલું છે અને દિવાલો તૂટી ગઈ છે ભાઈ, એના લીધે આ આખો વિસ્તાર ખતમ થઈ ગયો છે. સરકારશ્રીને અમે વહેલી રજૂઆતો કરીએ છીએ ભાઈ, આપણા પત્રકાર મિત્ર, કે તાત્કાલિક એનો વેણ જે જતો હોય એના નિકાલ આયોજન કરે. આ 2015 થી ચાલેલું છે. 2015 મુદ્દો જ આ છે અમરાભાઈ, થઈ હતી. આમાં વિષય જ આ છે કે જવાબદારી તંત્રની છે. જો કદાચ કોઈએ વેણ અટકાવી દીધું હોય, કોઈએ કાંસ હોય છે, કાંસમાંથી પાણી કાઢવાનું કામ ખેડૂતો કરતા જ હોય છે, એ કામ ન થતું હોય તો એ જોવાની જવાબદારી સરકારની છે, સંબંધિત તંત્રની છે. તમે જનતા ઉપર ઢોળી દો કે લોકોએ આમ કરી નાખ્યું એટલે આમ થઈ ગયું છે, તો એનાથી આ ઉકેલ નથી આવવાનો. 2015માં તમે ભોગવી ચૂક્યા, 17માં ભોગવ્યા, પછી પણ તમે કોઈ કોન્ક્રીટ કામગીરી કરી નથી એટલે આ સ્થિતિ આવી છે. 100% સાચી વાત છે ભાઈ કે 2015માં પરિસ્થિતિ હતી, 17માં પણ આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી રૂપાણી સાહેબ આવ્યા હતા, 15માં આપણા આનંદીબેન આ વિસ્તારની અંદર આવ્યા હતા અને આપણા 25ની અંદર અત્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવેલા છે. આ ફક્ત ને ફક્ત જયારે હોનાર જ થાય છે એ વખતે જ આ રાજના નેતાઓને એની વાહવાઈ લેવા માટે આવે છે. એમને ખરેખર ખેડૂતો પ્રત્યે હોય, પ્રજા પ્રત્યે હોય, એમની લાગણી હોય તો આનો કાયમી માટે નિકાલ કરે ને, એવી અમારી માંગણી છે કે કાયમી માટે નિકાલ કરે. આના હાટે કોઈ પાળા તૂટવાથી પાણી નથી આવેલું, વરસાદ પડ્યો છે, વાદળ ફાટે છે એટલે પાણી આવેલું છે ભાઈ. અમરાભાઈ, પૂર્વ સાંસદ એવું કહે છે, પરબતભાઈ પટેલ એવું કહે છે કે ખેતરોમાં જે રહેણાંક મકાનો બાંધી દીધા છે એના કારણે પાણીનો જે ફ્લો છે એ અવરોધાય છે. આપ શું કહેવા માંગશો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? હવે એને લીધે નહીં, વરસાદને લીધે તૂટી ગયેલું છે અને વરસાદને લીધે 2015 થી આ ખેડૂતો ભોગવી રહ્યા છે. સરકાર કશું કરવા માંગતી નથી, ફક્ત વાહવાઈ લેવા માટે જ માંગે છે. અમે સરકારશ્રીને જાહેરમાં કહેવા માટે માંગીએ છીએ અને આપણા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કાયમીનો નિકાલ કરવા પાણીનો, એના માટે અમે રજૂઆતો કરતા રહેલા છે. ઠીક છે, ઓકે, આભાર અમરાભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ત્યાંના ખેડૂત આગેવાન બનાસકાંઠા વિસ્તારના. તમે જોઈ લો એમનું કથન શું છે, એમની પીડા શું છે, એ શું કહી રહ્યા છે. બીજી તરફ જે આ વિસ્તારના નેતાજી છે, જનપ્રતિનિધિ છે, ત્યાંની જનતાએ એમને ખોબલે મત આપીને ચૂંટ્યા છે, એમનું કથન શું છે. અમે તમારી સામે આ બે કથન મૂકી રહ્યા છીએ, એક પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનું, એક આ વિસ્તારના ખેડૂત આગેવાનનું. હવે તમે એને ત્રાજવે તોલો કે આમાં કોણ પ્રોપર વાત કરી રહ્યું છે અને કોણે પોતાની વાતચીતમાં અથવા તો પોતે શું કહી રહ્યા છે એ જોવાની જરૂર છે. આપણી સાથે વધુ એક ખેડૂત આગેવાન દોલાભાઈ જોડાઈ ગયા છે. જી દોલાભાઈ. દોલાભાઈ, જી આપને અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. દોલાભાઈ, આ જે પરબતભાઈ પટેલે જે નિવેદન આપ્યું છે એ સાંભળ્યું આપે? હા, સાંભળ્યું છે ને મેં. એમણે કહ્યું કે બનાસકાંઠા પંથકમાં પૂરની પરિસ્થિતિ એટલે થઈ ગઈ કે પાણીનો નિકાલ નથી રહેવા દીધો, લોકોએ વહેણ અવરોધ્યા છે, ખેતરો વિસ્તારમાં રહેણાંક બનાવી દીધા છે, એના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. આપ શું કહેશો? જો એમાં પરબતભાઈ જે બયાન આપ્યું છે એ તદ્દન ખોટું બયાન છે.
કારણ કે આટલી ઉંમરે આ સાંસદ પૂર્વ સાંસદ અહીંયા છે, ધારાસભ્ય રહેલા છે, એક આ વિસ્તારના આગેવાન તરીકે કહેવાય છે ને, એમને મોટે આવો ખરેખર એ બયાન આવે એ અમને પણ અપેક્ષા નથી. આ તમામે તમામ આ ખેડૂતોનો અહીંયા વિસ્તારના અપમાન કહેવાય છે. કારણ કે જોઈ લો તમે કોઈ પણ ખેતરનો સીધો પાક હોય પણ તો એ ખેતર પૂરતા જ હોય. માની લો કે કોઈ પણ 10 વીઘા ખેતર છે અને એ પરબતભાઈનું સાફ કહેવું એવું છે કે આ પાળાના લીધે ખેતરોમાં પાણી ભરાણું છે, જેના લીધે આ પૂરની પરિસ્થિતિ છે. પરંતુ સૌથી પહેલા તો એ કહ્યું છું કે પહેલા તો સરકાર જ આંકડા છુપાવે છે. આ વરસાદ જોતા એવું લાગે છે કે 16 ઇંચ નથી, એ 20 થી 22 25 ઇંચ વરસાદ પડેલો છે. અને એ વરસાદના લીધે આવી પરિસ્થિતિ સર્જાણી અમારા ઇતિહાસમાં અમે નહીં જોયું કે આવી પરિસ્થિતિ થાય. અને બીજા નંબરની વાત કરું છું કે પોતાના ખેતરના સેઢાથી જો કોઈ પાણી થતું હોય તો એ ખેતરમાં 1 ફૂટ કે 1.5 ફૂટ પાણી તો એનો એ પાળો તૂટી જાય છે, કારણ કે એ ખેતર પૂરતું જ પાણી હોય છે. પરંતુ આ લોકો આ પોતાની ભૂલ, જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને ભૂલ છે. અહીંયા બનાસડેરીના થકી જે કેમ્પ ચાલે છે જે મીઠાનો છે, એ મીઠાનો કેમ્પમાં આ લોકો પાળા જે પાણીનો વેણ જતો હતો કાયમી વર્ષોથી, જે 100, 150, 200 વર્ષથી વેણ એક જ જગ્યાએ જતો હતો, એને મીઠા ઉત્પન્ન કરવા માટે ખારા પટ્ટી અંદર ત્યાં પાળા બાંધેલા છે. એ મોટા મોટા પાળા છે, લગભગ 50 ફૂટ 40 ફૂટના. અને એ પાળાના લીધે આગળ પાણી રણમાં જતું અટકી ગયું, જેના લીધે આ ભરાવો થયો છે. સાચી હકીકત તો આ છે. પણ આ હવે શું છે, ખેડૂતો ઉપર એનો જે આપનો પોટલો જે છે એ ઠાલવી અને પરબતભાઈ વાત કરીને એમાં પોતાની રાજનીતિ રમી રહ્યા છે. આ સત્ય હકીકત એ છે. બાકી પરબતભાઈને કહેવાથી કે કોઈ ખેડૂતોને ખેડૂત પોતાના ખેતરનો પાળો બાંધે તો એ ખેતરનું પાણી હોય છે, પણ આખા વિસ્તારનું કોઈ સમજી શકાય છે. દોલાભાઈ, આ તો આપ ખેડૂત આગેવાન છો, એ વિસ્તારના છો, આપની સિવાય બીજા ખેડૂત આગેવાનને પણ અમે જોડ્યા હતા એ જાણવા માટે કે આ જે નિવેદન છે એમાં તર્ક કેટલો છે અને આપ જે કહી રહ્યા છો એનાથી પરિસ્થિતિનું વર્ણન થઈ રહ્યું છે. આભાર દોલાભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ ચિત્ર છે જે અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. નેતાજી કે જે અનુભવી છે, એ વિસ્તારના છે, લોકોની વચ્ચે રહ્યા છે, ત્યાંની ભૌગોલિક સ્થિતિ જાણે છે, કેવું સુઈગામ છે, કેવું વાવ છે, કેવું થરાદ છે, કેવું ભાભર છે, આ બધું જે નેતાજી જાણે છે એ આવું કંઈક કહી રહ્યા છે. અને બીજી તરફ ખેડૂત આગેવાનને આપે સાંભળ્યા, એમની વાત આપે સાંભળી. હવે આપ જ નક્કી કરો કે નેતાજી આ રીતનું જે નિવેદન આપે છે એ કેટલું યોગ્ય. ત્રાજવે તોલવા જેવું છે કે નેતાજી સાચા છે કે પછી ખેડૂતો સાચા છે જે ખરેખર અત્યારે હાલાકી વેઠવી રહ્યા છે. માત્ર અત્યારે નહીં, 2015માં 2017માં જ્યારે આટલું પાણી આવ્યું હતું ત્યારે પણ આવી પરિસ્થિતિ હતી અને મીઠાના રણમાં જે પાળ બાંધી દેવામાં આવી છે તો તંત્ર એની સામે કાર્યવાહી નથી કરતું અને એની જગ્યાએ પૂર્વ સાંસદ એવું કહે છે કે આ તો ખેડૂતોનો વાંક છે. એટલે હવે તમે જ વિચારો કે વાંક કોનો છે ને કોને કેટલી ખબર છે. આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.